માત્ર 5 જ મિનિટમાં ઘઉંના લોટમાંથી એકદમ સરસ ટેસ્ટી એવો આપણે વેજીટેબલથી ભરપૂર એવો નાસ્તો બનાવવાના છીએ. માત્ર 5 જ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જશે, જે તમને વેજીટેબલ પરોઠા કે પછી કોઈ પણ પરોઠાને ભૂલાવી દેશે, અથવા તો પુડલાને પણ ભૂલાવી દે અને હાંડવાને પણ ભૂલાવી દે ને એટલો સરસ આ ટેસ્ટી એવો નાસ્તો બને છે. તો આપણે જ્યારે પણ વેજીટેબલ સ્ટફ પરોઠા બનાવતા હોય કે કોઈ પણ સ્ટફ પરોઠા બનાવતા હોઈએ, ત્યારે આપણે જ્યારે સ્ટફ કરીને પરોઠા વણીએ ને ત્યારે પરોઠા આપણા ફાટી જતા હોય છે, અથવા તો પ્રોપરલી વણાતા નથી, કે તમે નવા નવા શીખતા હોય ત્યારે પણ તમારાથી પરોઠા એકદમ સરસ બનતા નથી. તો તમે આ રીતે પરોઠા બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી એવા પરોઠા પહેલી જ વારમાં બની જશે. તો આ પરોઠા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જેને ચાળીને મેં લીધો છે. હવે તેમાં આપણે અડધો કપ જેટલો રવો એડ કરી દેવાનો છે. તો તમારે ઘરમાં જે પ્રમાણે મેમ્બર્સ હોય એ પ્રમાણે ઘઉંનો લોટ લઈ લેવાનો છે અને સાથે રવો પણ લઈ લેવાનો છે. હવે તેમાં જરૂર મુજબનું આપણે પાણી એડ કરતું જવાનું છે અને વિસ્કરની મદદથી આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે અહીંયા જે પરોઠાનો લોટ બાંધતા હોય ને એ રીતે લોટ નથી બાંધવાનો, પણ આપણે એક ઘાટું એવું બેટર બનાવવાનું છે. લમ્સ ન રહીને એ રીતે આપણે આ રીતનું બેટર બનાવવાનું છે. તો વિસ્કરની મદદથી જરૂર મુજબ પાણી એડ કરતા જઈ અને લમ્સ ન રહે એ રીતનું આપણે બેટર એકદમ સરસ બનાવવાનું છે. તો આ બેટર એકદમ પાતળું પણ નહીં અને એકદમ ઘાટું પણ નહીં, એ રીતનું આપણું બેટર હોવું જોઈએ. હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં કે આ રીતની આપણી બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો હવે એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે 5 મિનિટ માટે આપણે રવો નાખેલો છે એટલે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો સ્ટફિંગમાં તમારી પાસે ઘરમાં જેટલા શાકભાજી હોય, તમારે જે ભાવતા હોય નાખી શકાય. મેં અહીંયા ગાજર, કોબી, કેપ્સિકમ, ડુંગળી અને બટેટા લીધા છે. આમાં તમે વટાણા પણ એડ કરી શકો છો અને ફ્લાવર પણ એડ કરી શકો છો. તમને ઘરમાં જે શાકભાજી હોય અને ભાવતા હોય એ પ્રમાણે એડ કરી દેવાના છે. હવે આપણે આ બધું શાકભાજી એકદમ સરસ ઝીણું કટ કરવાનું છે, અથવા તો ચોપરમાં કરી લેવાનું છે. તો મેં અહીંયા ઇલેક્ટ્રિક ચોપરમાં બધું શાકભાજી આ રીતે ઝીણું કટ કરી લીધું છે. એકદમ સરસ ઝીણું જ કટ કરવાનું છે. તો હવે આપણે બેટરને 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે જે શાકભાજી કટ કરીને લીધું છે ને એ બધું આ બેટરની અંદર જ આપણે એડ કરી દેવાનું છે. તો શાકભાજી તમને જે રીતે વધારે ઓછું ભાવતું હોય એ રીતે વધારે ઓછું એડ કરી શકાય. મેં અહીંયા એક આખી ડીશ ભરીને શાકભાજી એડ કરી દીધું છે. હવે તેમાં મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ. 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને 1 ચમચી આપણે ગરમ મસાલા પાવડર એડ કરીએ. સાથે અડધી ચમચી હિંગ એડ કરીએ અને અડધી કપ જેટલું બારીક કાપેલા ધાણા ભાજી એડ કરી દેવાના છે. અને અહીંયા મેં તીખાશ માટે 1 મોટી ચમચી તીખી મરચીની પેસ્ટ લીધી છે. જો તમારી પાસે આ પેસ્ટ ન હોય ને તો તમે લાલ મરચું 1 ચમચી જેટલું એડ કરી દેજો. હવે આ બધું જ આપણે એકદમ સારી રીતે બેટરમાં મિક્સ કરી લેવાનું છે. તો બધું એકદમ સરસ પ્રોપરલી મિક્સ થઈ જવું જોઈએ. એટલે લગભગ 2 થી 3 મિનિટ આપણને લાગશે કે પ્રોપરલી આપણું એકદમ સરસ બેટર બનીને તૈયાર થઈ જાય અને શાકભાજી બધું બેટર સાથે સારી રીતે મિક્સ થઈ જાય. એક વખત આપણે આ બેટર થઈ જાય પછી જરાક નમક ચેક કરી લેવાનું છે. જો જરૂર લાગે તો નમક એડ કરવું. અને મને અહીંયા બેટર થોડુંક વધારે ઘાટું લાગે છે તો અડધો કપ જેટલું હું પાણી એડ કરી અને બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી લઈશ. તો પાણી મેં નાખીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં. આ રીતની આપણે કન્સિસ્ટન્સી બેટરની હોવી જોઈએ. તો મેં અહીંયા હવે એક તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે. તવો ગરમ થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલું તેલ નાખી અને એને સારી રીતે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ અત્યારે મેં ફાસ્ટ રાખેલી છે. હવે તેમાં આપણે 1.5 ચમચા જેટલું બેટર એડ કરી દેવાનું છે. તમારે જે પ્રમાણે વધારે કે પાતળું કરવું હોય તો ઓછું બેટર એડ કરવું અને વધારે જાડું એવું પરોઠું કરવું હોય તો થોડું બેટર વધારે એડ કરવું. મેં અહીંયા 1.5 ચમચા જેટલું બેટર લઈ અને ચમચાની મદદથી આ રીતે સારી રીતે ફેલાવી દીધું છે. તો બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું બેટર મેં ફેલાવીને તૈયાર કર્યું છે. ગેસની ફ્લેમ હવે મેં મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ગેસ ઉપર આપણે 2 મિનિટ માટે થવા દેવાનું છે. જ્યારે ઉપરનું પડ થોડું ડ્રાય થવા લાગે એટલે આપણે અડધી ચમચી જેટલું તેલ આ રીતે ઉપરથી સ્પ્રેડ કરી દેવાનું છે. અને એક વખત આપણે સાઈડમાંથી આ રીતે પરોઠું જોઈએ તો એકદમ સરસ ઉથલી જાય એવું થઈ ગયું છે. તો લગભગ 2 મિનિટ પછી ઉપરનું પડ એકદમ ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે અને નીચેથી પડ એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આપણે
સાઈડ ચેન્જ કરી લઈએ. એકદમ આસાનીથી સાઈડ ચેન્જ થઈ જશે. તો આ રીતે આપણે બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી ઉલટ પુલટ કરી અને આ પરોઠાને શેકી લેવાનું છે. તો હવે નીચેનું પડ જોઈ લઈએ તો નીચેનું પડ એકદમ સરસ બ્રાઉન થઈ ગયું છે. તો સાઈડ ચેન્જ કરી લઈએ. તો આ રીતનું બ્રાઉન કલરનું નીચેનું પડ પણ થઈ જાય એટલે આપણે બંને બાજુથી આ રીતના બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બંને બાજુ એકદમ સરસ આપણું પરોઠું શેકાઈ ગયું છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ પરોઠું શેક્યું છે જેથી એકદમ સરસ ચડી જાય અને કાચું ન લાગે. તો હવે આપણે એક પ્લેટમાં આ પરોઠાને લઈ લેવાનું છે અને બાકીના પરોઠા પણ હું આ જ રીતે શેકી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમે ક્યારે આવી રીતે ઘઉંના પરોઠા વેજીટેબલના બનાવ્યા છે કે નહીં, અને જો બનાવ્યા હોય તો તમારા પરોઠા આ કેવા બન્યા છે એ મને જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે. જો મારી આ રેસીપી થોડી ઘણી પણ તમને ગમી હોય અને મારી મહેનત જો થોડી કઈ ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય. મેં આ પરોઠાને સોસ અને ગ્રીન ચટણીની સાથે સર્વ કર્યા છે. તમે આ પરોઠા દહીંની સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ હવે એકવાર આ રીતે જરૂરથી સ્ટફ પરોઠા ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.